તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મસ્ત છું, સ્વસ્થ છું અને મજામાં છું. તો આજે છે રવિવાર અને છે આજે આપણો બર્થડે, એટલે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. એટલે જોઈએ આજે બર્થડેના દિવસે શું કરીએ. એમ તો કંઈ પ્લાન નથી, પણ હમણાં ફ્રેન્ડ્સ આવે પછી જોઈએ ફેમિલીવાળા શું કરે. એટલે કંઈ પ્લાન તો નથી, પણ અનએક્સપેક્ટેડ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. પણ ખબર નહીં આગળ શું થાય, એટલે એન્ડ સુધી જોજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ અહીંયા કેફેમાં આવી ગયા છે, બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છે. અહીંયા વૈભવ અને રોનક લઈને આવ્યા છે. મને વૈભવ શું કેવું તારું? અહીંયા ઓર્ડર રાહ જોઈ રહ્યા છે, આવો તો જલ્દી ખાઈએ, ભૂખ લાગી રહી છે. માયાની કિસ્સાનું બને તમને ખબર છે. તો ગાઈસ હવે અહીંયા ફ્રેન્ચ આવી ગઈ છે અને સેન્ડવિચની રાહ જોઈ રહ્યા છે. રોનક તો ખાવાનો નહીં, મજા આવવાની. રોનક ખાવાનો નહીં, એની મોજ પડી ગઈ હોય. અમે વેજ ખાવાના છીએ. આ છોકરીઓને જોડે આવવાનું ઉંમરમાં આ લઠ્ઠાઓ જોડે આવવું પડે છે. જિંદગી પૂરી થઈ ગઈ છે, ખબર નહીં નસીબ જ તૂટેલા આપણા. તો ગાઈસ હવે નાસ્તો કરીને આવી ગયા છે, મસ્ત મજા આવી ગઈ. હવે આ રોનક જો અહીંયા ચપ્પલ પહેરીને આવ્યો. આટલા મોકા કેફે લઈ ગયા ને તો અહીંયા આવીને ચપ્પલ પહેરી. આ જો ખાલી કેફે જો, અને આ જો આ ચપ્પલ એવી જગ્યાએ ગયેલા છે ને ગાઈસ, પ્લેનમાં, ટ્રેનમાં, બસમાં, બધી જગ્યાએ ગયેલા. ગોવા આની બાઇક બી ચાલુ નહીં થાય, ખબર નહીં એટલી ગરીબી છે ને અમારું. આ જો હજુ બી ભાઈ ત્યાંથી લાવ્યા ચપ્પલ. આ ચપ્પલ ગોવાના છે. ગોવાના? ગોવામાં આ ચપ્પલ બેન છે, બીચ પર મળેલા છે. વૈભવ તાર કઈ કેવું આની વિશે મારું ભાઈ? નો કમેન્ટ્સ. તો ગાઈસ હવે આ વૈભવનો દાઢી કરાવી. બોલો મારા બર્થડે દિવસે મારો બર્થડે બગાડો સાહેબ. શું કરીએ? આ તો મજા છે. આજ તો મજા છે. હવે તમારો બર્થડે આવ્યો બેટા, તમે જો એવી જગ્યા લઈ જાઓ ને. તો ગાઈસ અહીંયા જિંદગીમાં જો પહેલી વખત રોનક અહીંયા નાળિયેર પાણી પીવડાવી રહ્યો છે. પહેલી વખત રોનક બીમાર છે એટલે હાઇજેનિક ફૂડ ખાઈ રહ્યો છે. પેલા કોને બસ બે એટલે હું કઈ પીવું છું, માર પે આવું હતું તને ખબર તો છે. આપણે જીરા 10 વાળી જીરા. હાય હાય રોનક કેવી ફિલિંગ? આમને પૂછો. વૈભવ ભાઈ એક નંબર ફિલિંગ ગુડ. યસ. બીજાના પૈસાની પીવાની જે મજા છે ને ગાય એ ક્યાંય નહીં. હજુ તો 40 રૂપિયા લઈ લો, 50 રૂપિયા. હજી તો રોનક હજુ આ 40 રૂપિયામાં તો આ ભાઈ મલાઈ નીકાળશે તો જવું તમને 5 મિનિટમાં બતાવું. મલાઈ ના નીકાળે તો અમને ચેન નહીં પડે. જોઈએ મલાઈ વાળું નહીં. મલાઈ નીકળશે. આ જો આપી મલાઈ નીકાળો. આ જો પેલા ભાઈને તો ગાય બીજું ઉઠાવ્યું ને ભાઈ મલાઈ વાળું. હવે પૈસા યાર આમ નીકળતા નહીં, પણ ભાઈ તારે ખુદની વાત આવે તારે તો ભાઈ બૂમ પડાય દો ને ભાઈ. ભાઈ શું કહીશું આના બે શબ્દ આના માટે? ના ભાઈ પીવો તમે, અમને આવું નહીં ભાવતું. હવે પેલા ભાઈ બી વિચારતા 40 રૂપિયામાં અમને મલાઈ જોઈએ, આ જોઈએ, શું કરીએ? 40 રૂપિયામાં તો જીવ આપી દેવો એ ભાઈ. હારો ને? હા જો આપી દીધું ગાઈસ. હા મલાઈ નીકાળી જો. હાય 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 હાય. આ મલાઈ જે છે ને યાર મોજ પડી જાય. ના લે મને નહીં ભાવતી. હા મલાઈ લઈ લે, આની ઘરે જઈને આઈસ્ક્રીમ બનાવજે હજુ. તો ગાઈસ અહીંયા વૈભવ મને જો બર્થડે ના દિવસે દાઢી કરાવવા લઈને આવ્યા ભાઈ ને. ટાઈમ પાસ કરી રહ્યો. રોનક આને કઈ કેવું મારા ભાઈ બર્થડે ના દિવસે? કઈ નહીં પ્રોબ્લેમ એ તો પ્રોબ્લેમ છે. તો ગાઈસ હવે ફાઇનલી ઉઠીને આવી ગયા છે અહીંયા. વિનીત કેવું લાગે હું લઈને આવ્યો બર્થડે? થેન્ક યુ મારા પેદાર જો કોઈ નહીં. હવે ફાઇનલી અંદર આવી ગયા છે. આ જોઈ લોકેશન જોઈ લો ખાલી.
ફાઇનલી અહીંયા અમારો ઓર્ડર આવી ગયો છે. જો ખાલી પીઝા રોનક અહીંયા ખાવાનો નહીં તો આવી ગયો. આ હર્ષની ચેન જુઓ ખાલી. કેવું લાગે છે અમારે? બહુ મસ્ત આજે કોઈ નહીં. તો કાંઈ હવે આજે સેન્ડવિચ આવી ગયું. સેન્ડવિચ બતાવો હવે. એની કેવી લાગે હવે સેન્ડવિચ? ચાર્જ કરી દે. જે ખાવા તો દે એવું તો ઠીક છે. જોડે ડિનર આ જો મારા દાદી ગીતા હોય. હા હા હોવા હેલો કહી દો મારા બ્લોગમાં. હા મમ્મી હેલો કહી દે. આવીશ હેપી બર્થડે તો કેમ ને હે ચોકલેટ તો જો આજે આયુષ કેવી લાગી? મસ્ત હતી. ના પાણી આયુષ કેવી છે? બીજા બધાને ખાવા દઈશું. હા પાછું એકલો જ થઈ જશે. પણ આજો બર્થડે મારો છે પણ કેક આ બે બગાડી રહ્યા. આયુષ કેવી છે કેક? આનું મોઢું જોવો ખાલી. બર્થડે આ બે ભાઈ નો અરે ભલે ભલે તો ગાઈસ પનીર જો આ જો નાન. મમ્મી કેવું છે ખાવાનું? આ જો ગીતાભાઈ ખાવાનું કેવું છે? દાદી ખાવાનું કેવું કેવું છે ખાવાનું? બોલો કેવું ખાવાનું? જમવાનું જોરદાર છે. તો ગાઈસ હવે ખાવાનું થઈ લીધું છે. જો ખાલી પ્લેટો ભેગી કરી. આ જો ખાવાનું બધું ભૂકા કાઢ નાખે. હા કુવા બિચારા પરાણે આવે છે. કેવું હતું? બાબા દીકરીનો લઈ